बोलिए कृष्ण कन्हैया लाल की जय। हरि ओम। आदि शांति अंतरिक्ष को शांति पृथ्वी शांति रापः शांति रुखदे शांति मनुष्य शांति श्रीदेवा शांति ब्रह्म शांति सर्वगुह शांति श्यामा शांति रे આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ। સ્વાર્થ એ જીવનમાં ન રાખવો જોઈએ, કારણ કે જો સ્વાર્થ રાખવામાં આવે તો સ્વાર્થથી જ્યારે બીજા વ્યક્તિઓનું ધન જે છે એ આપણી પાસે આવતું હોય તો એ ધન એ ખોટો માર્ગ એ ખુલ્લો કરી નાખે। માટે એ સ્વાર્થ રાખવો જોઈએ નહીં। જોઈએ એક દ્રષ્ટાંત દ્વારા। સ્વાર્થનું સંગીત ચારે કોરે બાજે, કોઈ નથી કોઈનું આ દુનિયામાં આજે। તનનો તંબુરો જોજે બેસુરો થાય ના, ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે પૂજાય ના। સ્વાર્થ એ રાખવો નહીં, માટે દ્રષ્ટાંત જોઈએ આપણે। એક વખત એક ગામની અંદર બધા જ જે ભાઈઓ રહેતા હતા એ બધા વાણિયા ભાઈઓ હતા। આ બધા વાણિયા ભાઈઓ હતા, એમાં એમના ગામની અંદર એક વચ્ચે ઘર હતું। કોનું? એક ખાડકીભાઈ રહેતા હતા। એ પોતે માંસ વેચી અને પોતાનું ગુજરાન અને ધંધો ચલાવતા હતા। દિવસો ઉપર દિવસો વીતતા ગયા, એટલે જે બધા વાણિયાભાઈ હતા એમણે વિચાર કર્યો। બોલે શું કે આપણે આપણા ગામની અંદર ગામની વચ્ચોવચ્ચ એક પેલા ખાડકીભાઈનું ઘર છે, તો એમનું મકાન આપણે જો વેચાતું લઈ લઈએ અને એમને પૈસા આપીને એમને બીજે રહેવા માટે મોકલીએ। આવું એ ગામના જે બધા વાણિયા ભાઈઓ હતા એ બધા મીટિંગ કરી ભેગા થયા અને આવું નક્કી કર્યું। એટલે એક વાણિયા ભાઈએ વિચાર કર્યું કે મકાન હું લઈ લઉં। આમ કરી અને જે વાણિયાભાઈ હતા એ પેલા ખાડકીભાઈને ઘેર ગયા અને એમને કહ્યું કે તમારું મકાન અમારે વેચાતું લેવાનું છે, તમે આપશો? તો પેલા ખાડકીભાઈએ કહ્યું કે હા, તમને આપીશ વેચાતું, પરંતુ મારી એક શરત છે। બોલે શું? એટલે ખાડકીભાઈએ કહ્યું કે આ ઘરની અંદર જે દિવાલ ઉપર જે ખીટી છે એ ખીટીથી મારો ધંધો ખૂબ સારો ચાલે છે અને અમારા બાપ દાદા વખતની છે, તો એ ખીટી એકલી તમારે રહેવા દેવાની, એને તમારે અડવાનું નહીં। એટલે પેલા જે વાણિયાભાઈ હતા એ પોતે મંજૂર થઈ ગયા અને પછી દસ્તાવેજ લખાયો। એ દસ્તાવેજની અંદર લખ્યું કે ખીટીને તમારે અડવું નહીં। આમ લખાવી અને દસ્તાવેજ કરી અને 25 લાખ રૂપિયા મકાનના જે કિંમત હતી એ એમને આપી દીધી અને પેલા વાણિયાભાઈ પણ હતા એ મકાનની અંદર રહેવા માટે ગયા। એટલે 1 વર્ષ થયું, એટલે જે પેલા ખાડકીભાઈ હતા એ એક વખત પોતે કોથળો ભરી અને માંસ લઈ અને પછી પેલા જે મકાન વેચ્યું હતું ત્યાં આવ્યા અને જે ખીટી હતી ત્યાં આગળ એ કોથળો ભરવ્યો અને પેલા વાણિયાભાઈને કહ્યું કે હું તમારા મકાનને ક્યાં કંઈ કોઈ પણ જગ્યાએ અડું છું, પરંતુ આ ખીલી મેં રવા દેવાની ગઈ હતી એટલે આ ખીલીએ મેં કોથળો લટકાવ્યો છે। આમ કહ્યું એટલે પેલા વાણિયાભાઈએ કહ્યું કે એ ખીલી એ તમે મકાન અમને આપ્યું એટલે અમારી। ત્યારે પેલા ખાડકીભાઈએ કહ્યું કે તમે દસ્તાવેજ જુઓ। એટલે દસ્તાવેજ જોયું તો અંદર લખેલું હતું કે તમારે ખીલીને અડકવું નહીં। એટલે પછી પેલા વાણિયાભાઈએ કહ્યું કે હવે શું કરવું? એટલે થોડા દિવસ પછી પેલા વાણિયાભાઈએ ગામના બધા જે વાણિયાભાઈઓ હતા એ બધાને ભેગા કર્યા, મીટિંગ કરીને પછી વાત કરી કે હવે આવું છે એટલે શું કરવાનું? એટલે પછી પેલા એક ભાઈ હતા વડીલે, એમને સલાહ આપી કે હવે તમે ફરીથી દસ્તાવેજ કરો અને એની જે કિંમત થતી હોય ખીટી સાથે
એ પ્રમાણેનો દસ્તાવેજ કરો અને પછી જે કિંમત થતી હોય એ આપો. એટલે પછી પેલા ખાડકીભાઈને બોલાયા અને પછી કહ્યું કે ખીલી સાથે અમે દસ્તાવેજ કરીએ, તમારા અમને સંપૂર્ણ મકાન સુપ્રત કરી દેવાનું. એટલે પેલા ખાડકીભાઈ તે મંજૂર થયા. પરંતુ ખાડકીભાઈએ કહ્યું કે મને જે મકાનની કિંમત હતી 25 લાખ રૂપિયા એ ફરીથી તમારે મને આપવી પડે. એટલે પેલા વાણિયાભાઈ હતા એ મંજૂર થયા અને ફરીથી એમણે 25 લાખ રૂપિયા એ દસ્તાવેજ કરાવીને લીધા. આમ આવો સ્વાર્થ એ રાખવો જોઈએ નહીં. કારણ કે સ્વાર્થનું ધન જો આપણી પાસે આવતું હોય તો એ ધન એ ખોટા માર્ગના રસ્તાના દરવાજા જે છે એ ઓટોમેટિક એ ખુલી જતા હોય છે. માટે આવી રીતે આ મૂળદૃષ્ટાંત દ્વારા સિદ્ધાંત સમજવાનો છે કે આપણે કોઈની પાસેથી પણ એ ધન એ વધારાનું કોઈની પાસેથી આપણે સ્વાર્થ રાખી અને લેવું જોઈએ નહીં. એ જ આજના શબ્દની પ્રાર્થના બોલી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.